समाचार साबरकांठाथी अकस्मात बाद कार में आग लागी। हिम्मतनगरना इलोल रोड पर रात्रे बनाव बन्यो। बाइक अने कार वच्चे अकस्मात थयो हतो। टक्कर बाद कार दीवाल साथे અથડાઈ હતી। दीवाल साथे कार અથડાયા बाद आग लागी। चालकने स्थानिकोए कारमांथी बहार काढ्यो। अकस्मातमां 2 लोको घायल थया, जो के आग काबूमां आवी चूकी छे। दीवाल साथे कार અથડાયા बाद कार भड़भड़ सळगी उठी। 2 लोको आ दुर्घटनामां घायल थयाना समाचार छे, जो के आग पर काबू मेळवी लेवामां આવ્યો છે અને ઘાયલોને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હવે આગળ વાત રંગોની રમઝટ। यात्राधाम डाकोर में फागणी पूनमनी धामधूमपूर्वक उजवणी थई रही है। रणछोड़राय मंदिर में रंगोत्सव उजवायो। भगवान रणछोड़राय भक्तों साथे धूळेटी रम्या। सोना और चांदी पिचकारी वडे भगवान भक्तों साथे धूळेटी रम्या। रणछोड़राय मंदिर में भगवान भक्तों साथे धूळेटी रमे छे। भक्तों भगवान ने अलग अलग गुलालनी छोड़ो उछाड़े छे। डाकोर में भगवान धूळेटीना 1 महीना पहला भक्तों साथे धूळेटी रमे छे। डाकोर में गुजरातभर में भक्तों भगवान साथे धूळेटी रमवा आवे छे। निज मंदिर में आवेल गुलालनी छोड़ो उछड़ी भगवान बाल स्वरूपे गोपालजी फूलदोर पर बिराज्या। संवाददाता उमंग लाइव जोड़ाई गया है, तेमनी पासेथी વધુ વિગતો લઈશું। ઉમંગ, કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? ભક્તિ રસમાં ભક્તો તરબોળ હશે અને ધૂળેટીની પણ ઉજવણી। बिल्कुल चौक्कस दीपा 2 दिवसीय सतत दिवसों गुजराती डाकोરના ઠાકોરના લાઈવ દર્શન કરવા ત્યારે માહોલ તમે જોઈ રહ્યા છો કે ભક્તોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રણછોડ નાચ સાથે રહ્યા છે, ગલાલ અભિપ્રાય છોડો ઉછળે છે। આજે ડાકોરમાં સમગ્ર જે ઉત્સવ ઉજવવામાં આવે છે તે કેમ ઉજવવામાં આવે છે તેને લઈને આપણી સાથે મંદિરના મહંત જોડાયા છે। શું નામ આપનું અને આજે જે ઉત્સવ છે તે કેમ ઉજવવામાં આવે છે? ડાકોર રણછોડરાયજી મંદિરથી લાલાભાઈ સેવક। અને આમ વાત કરીએ એ મુજબ તો આજે હોળીના પર્વનો ફૂલડોળનો ઉત્સવ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ઉજવી રહ્યો છે, જેને આપણી ભાષામાં ધૂળેટી કહેવામાં આવે છે અને વ્રજમાં જેને ફૂલડોળ કહેવામાં આવે છે કે કૃષ્ણ આજે સખીઓ સંગ હિંદોળે ઝૂલે છે। અને ફૂલડોળ એટલે ભગવાન ફૂલ અને દ્રાક્ષના ફ્રૂટના હિંદોળા પર બિરાજમાન થાય છે। સખીઓ સંગ જેમ 4 ખેલ ખેલાય મંદિરમાં પણ 4 ખેલ ખેલાય છે અને ભગવાન વિવિધ પ્રકારના રંગોથી સખીઓ સંગ હોળી પછી બાદ ધૂળેટી ખેલે છે, જેને ડાકોર મંદિરમાં ફૂલડોળ તરીકે ઉજવાય છે। અને આજના ફૂલડોળનો પર્વ 40 દિવસ પૂર્વે જેવું કે વસંત પંચમીથી શરૂ થાય છે। દાણી ચણા ખજૂરનો ભોગ ધરાવાય છે। કહેવાય ને કે ચપટીથી મુઠ્ઠી સુધીનો પર્વ અને જ્યારે છેલ્લે ખૂબ જ ભાવથી સખીઓ સંગ ખેલે ત્યારે ડાકોર મંદિરમાં ફૂલડોળના દર્શન કરવા આપ જોઈ રહ્યા છો સવારથી કે 2 દિવસથી આ પર્વમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। આજના ફૂલડોળના વિશેષ દર્શન કરવા ભક્તો વિશેષ સંઘ લઈને ધજાઓ લઈને ચાલતા આવે છે। જેમ કૃષ્ણ ગોપીઓ સંગ વ્રજમાં ધૂળેટી ખેલ્યા તેમ ડાકોરમાં રાજા રણછોડ કૃષ્ણ ફૂલડોળમાં બિરાજમાની ભક્તો સંગ ધૂળેટી ખેલે છે અને ભક્તો રંગે રંગાઈને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। એટલે દીપા ચોક્કસથી કે જે ભક્તો છે તે ભગવાન સાથે ધૂળેટી રમે છે। ગુજરાતભરમાં ધૂળેટીની ઉજવણી થાય છે, પરંતુ ડાકોરની અંદર દીપા 40 દિવસ એટલે કે ફાગણી પૂનમના 30 દિવસ પહેલાથી ઉજવણી ચાલુ થાય છે અને આ ઉજવણી રંગ પંચમી સુધી આગળ ઉજવાય છે અને ગુજરાતભરમાંથી હજારો ભક્તો આવે છે અને ભગવાન સાથે ગુલાલ અબીલની છબો ઉછાળીને અત્યારે ધૂળેટી રમતા ડાકોરની અંદર દીપા નજરે પડે છે। જી દીપા, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા માટે। તો ખેડામાં અત્યારે ભક્તો ઉમટ્યા છે અને ભગવાન રણછોડરાય સાથે અબીલ ગુલાલથી હોળી રમવા માટે આતુર નજરે પડી રહ્યા છે। સોના ચાંદીના પિચકારી સાથે ભગવાન ભક્તો સાથે હોળી રમ્યા। ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે।